સરદાર વલ્લભભાઈ પટેલની 13મી જન્મજયંતિ નિમિત્તે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી મનીષાબેન વકીલ અને બીજા રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યુનિટી માર્ચમાં આદિવાસી નૃત્ય ફિટ ઇન્ડિયાના નારાને સાર્થક બનાવવા મોટી સંખ્યામાં લોકો જોડાયા. મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે ભારતના અખંડ શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ભેગા થયા છીએ. દેશની એકતા અને અખંડિતતા માટે સંકલ્પ લઈ એક ભારત અને શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રબળ બનાવવા માટે ફિટ ઇન્ડિયાના નારાને સાર્થક બનાવવા માટે આજે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેને રાજ્યના મુખ્યમંત્રી મનીષાબેન વકીલ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે. શહેરીજનો આ યુનિટી માર્ચને સફળ બનાવવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે. રાષ્ટ્રભાવનાની ચેતનામાં વધારો કર્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત યુનિટી માર્ચમાં મેદસ્વીતા મુક્ત અભિયાનમાં લોકો જોડાઈ અને સાર્થક કર્યું છે ની મોજ માણી હતી. સરદાર વલ્લભભાઈ પટેલને ભારતના લોખંડી પુરુષ પણ કહેવામાં આવે છે. તેઓ ભારતીય બેરિસ્ટર અને રાજકારણી હતા. તેઓ ભારતીય રાષ્ટ્રીય નેતાઓમાંના એક હતા. તેમણે ભારતની સ્વતંત્રતાના પ્રથમ 3 વર્ષના સમયગાળા દરમિયાન નાયબ વડાપ્રધાન, ગૃહપ્રધાન, માહિતી પ્રધાન અને રાજ્યોના શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 57મી જન્મજયંતિ વર્ષ અંતર્ગત વિચારગોષ્ઠીનું આયોજન કર્યું હતું અને દેશભરમાં શાંતિની પુનઃસ્થાપના માટે પ્રયાસો તથા નેતૃત્વ કર્યું હતું. સરદારે 500 અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટિશ રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીરું ઝડપ્યું. તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળો વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પૂરો કરાવ્યો. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ, સર્વ ભારતીય સેવા, રાજ્ય કારભારની બધી બિનલશ્કરી શાખાઓના રચયિતા હોવાથી પેટ્રન સેન્ટ તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે. અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરનાર, ભારતના એકીકરણનો જેને શ્રેય જાય છે એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ